પીએસઆઈની પરીક્ષા દેવા આવી ગયો છું અમદાવાદ। રાત્રે વાગી ગયા છે 12 અને જવાનું છે ભાઈના ઘરે। અને કાલે છે રવિવારે પરીક્ષા પીએસઆઈ 13/4/2025ના રોજ અને પછી છે 14મી એપ્રિલ આંબેડકર જયંતિ। શું જોવો સીતાંજી? અહીંયા તાર ભણવા જવાનું? શું નથી? આમ હામું જોતો એલા એ શું છે? કપડા તારા અને એમાં રાત્રિનો નજારો સરસ મજાનો છે આકાશમાં। તો રાતના 2 વાગી ગયા છે અને વહેલું સવારે જવાનું છે પરીક્ષા દેવા। તો ચાલો ગુડ નાઇટ બધાને, શુભ રાત્રિ। અને દેવા જવાનું છે સરસ મજાની પરીક્ષા। ચાલો સવાર પડી ગયું અને ભાઈની સ્કૂટી લઈને જવાનું છે એક્ટિવા। અને ટૂંક સમયમાં તો પહોંચી ગયો ફાઇનલી એક્ઝામ સેન્ટરની અંદર। સામે દેખાઈ રહ્યું છે એક્ઝામ સેન્ટર અને એક્ટિવા પાર્ક કરી દીધું। આ છે મારો કોલ લેટર અને વ્યવસ્થિત સરસ મજાનું સરનામે પહોંચી ગયો છું। તો પછી તમને જાણ કરું કેવું રહ્યું પેપર। તો મિત્રો દેવા જઈ રહ્યો છું પરીક્ષા। ચાલો પેપર દઈને આવી ગયો છું પેપર નંબર 1। હજી પેપર બીજો નંબર દેવાનું છે તો થોડીક લાગી ભૂખ। તો પહેલાં જમી આવશું સરસ મજાનું અને પછી 3 વાગે પેપર ચાલુ થવાનું છે। તો અને પેપર હવે દઈ દીધું છે અને હેલ્મેટ પહેરી લીધું। હવે જવાનું છે ઘરે। તો થઈ ગયા તૈયાર હવે ઘરે જવા માટે। પેપર તો બંને સારા રહે છે પણ હવે ખબર નહીં વારો આવે કે ન આવે। તો રિક્ષામાં બેસી ગયો, હવે જવાનું છે ઘરે ફાઇનલી ભાવનગરની અંદર। તો બસ ઉપડી ગઈ છે અને આંબેડકરના ફોટા પણ દેખાઈ રહ્યા છે। 14મી એપ્રિલ છે। તો મિત્રો પીએસઆઈની પરીક્ષા દઈ દીધી છે અને મારે એ સિરીઝનું હતું, ખૂબ સહેલું કહેવાય એવું હતું। સરસ મજાનું પેપર છે, મેં સોલ્વ પણ કરી દીધું છે। કુલ 2 પેપર હતા। આ પેપર 1 અને આ પેપર નંબર 2। કુલ 2 પેપર આપ્યા। સવારે 9:30 થી 12:30 અને 3 થી 6 એટલા કુલ 6 કલાકનું પેપર હતા 2। અને પેપર 1માં પાર્ટ એમાં 40 લાવવાના હતા, પાર્ટ બીમાં પણ 40% લાવવાના હતા, પાર્ટ એમાં પણ 40 અને પેપર 2 વર્ણનાત્મક એમાં પણ 40% લાવવાના હતા। બરાબર છે મિત્રો। તો મેં પેપર દઈ દીધું। પેપર મારે પણ સારું રહ્યું છે પણ કદાચ મેરિટમાં નહીં આવી શકું કારણ કે મિનિમમ તો 40% વાળી તો બધામાં આવી જાય છે પણ મેરિટ બનતું નથી આપણું। તો મારી તૈયારી હું ચાલુ રાખીશ કારણ કે પીએસઆઈમાં 472 જેવી જગ્યા છે અને અંદાજે મેરિટ અટકવાની સંભાવના છે કે 190ની ગણતરી રાખી શકાય કારણ કે પેપર 1માં બધાને સમથિંગ 150ની આજુબાજુમાં આવી શકે છે અને પેપર 2માં 50 ગણો તો 200ની ગણતરી રાખવી પડે કારણ કે પેપર મેં એકદમ ઈઝી હતું પણ મારી પાસે સમય એટલો નહોતો કારણ કે મને ગણતરીમાં થોડીક તકલીફ હતી। એટલે પાર્ટ બીમાં તો 58 જેવા ટીક થઈ ગયા પણ પાર્ટ એમાં 40-45 જેવા ટીક થઈ શક્યા। એટલે આવડતા હતા તો છતાં પણ મારે એ વધારે ટીક કરવા પડે। 47 જેવા મેં તમને દેખાડું, 47 જેવા એ ટીક કર્યા। જો આટલા છે મારા, થોડુંક દેખાય છે આવી રીતે મેં ગણતરી કરી રાખી। પાર્ટ એમાં 47 ટીક થયા અને પાર્ટ બીમાં 60, કુલ ટોટલ 107 જેવા ટીક થયા। એટલે કદાચ વારો તો નહીં આવી શકે પણ તોય ચાલો મને એવું થયું કે વિડીયો મારો બનાવી નાખું નાનકડું બ્લોગ કે કેવા અનુભવ રહ્યા પીએસઆઈમાં તો સરસ અનુભવ રહ્યા। પહેલી વખત પેપર હતું, આની પહેલાં 2021-22માં પણ દીધેલું, એમાં પણ વારો નહોતો આવ્યો અને આમાં પણ મેરિટ ઊંચે જવાની સંભાવના છે। તૈયારી મોડી શરૂ કરી એટલે થોડુંક કહેવાય ને કે રહી ગયા, થોડીક વહેલા શરૂ કરી દીધી હોત તો કદાચ આની કરતાં સારું રહે। પાર્ટ બીમાં ઘણા પ્રશ્નો આવડતા હતા પણ છતાં પણ 2 ટીક કરવા પડ્યા કારણ કે એ 0.25 લેતા જાય એના માટે 1 ટીક કરવા પડે, નકર તો હજી થોડાક હું ખેંચી શકું વધારે પણ હજી 30-40 જેવો તો આવડતા હોવા છતાં પણ ન ટીક કરી શકો। તો મિત્રો
તમારે કેવું રહ્યું પીએસઆઈનું પેપર તો કમેન્ટ બોક્સની અંદર જણાવી દો. મારું તો આવું રહ્યું, બરાબર. મેરિટમાં લિસ્ટ નહીં આવે, બરાબર, પણ તૈયારી તો હજી ચાલુ છે. જે કોન્સ્ટેબલનું બાકી છે તે પેપર દેવાનું છે. જરા પણ મૂંઝાવાનું નથી, બરાબર. તમારે પણ મૂંઝાવાનું વારું હોય તો ટેન્શન નહીં લેવાનું. તૈયારી ચાલુ રાખવાની. ભવિષ્યમાં કદાચ આની કરતાં તમને સારી પણ નોકરી મળી શકે છે, તો તૈયારી મૂકવાની નથી. તો કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો? ચલો, થેન્ક યુ. જો વિડીયો ગમતું હોય તો મારી કિશન કુમાર બ્લોગ્સ 24 ને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી દો સરસ મજાની. અને તમને કેવું લાગે છે, સંભાવના કેટલી અટકે છે તે પણ કમેન્ટ કરો, જેથી મને ખ્યાલ આવે, બરાબર. ચલો, થેન્ક યુ.